હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ઝાઝા ભાગે લોકોને કોબી ખાવી ગમતી નથી હોતી, પણ તમે શું આ રીતે બનાવીને ક્યારે ટ્રાય કરી છે? તો જરૂરથી ટ્રાય કરજો. તો આજે મેં એક નવી રેસીપી યુટ્યુબ ઉપર જોઈ છે અને એના ઉપરથી મેં આજે આ રેસીપી બનાવી છે. તો એના માટે મેં અહીંયા અડધી કોબી લઈ લીધી છે અને આપણે આ રીતે ચોપરમાં ચોપ કરી લેવાની છે. આ રેસીપી એટલી મસ્ત બની છે ને કે તમને શું કહું. તો આપણે આના ઝીણા ઝીણા ટુકડા કરીને આ રીતે આમાં ચોપ કરી લેવાના છે. જે લોકોને કોબી ન ભાવતી હોય એ લોકો પણ ખાવા લાગશે જ્યારે તમે આ રીતે નાસ્તો બનાવીને આપશો. તો આપણે આ રીતે તમે જોઈ શકો છો એકદમ મીડિયમ સાઇઝ ચોપ કરી લીધી છે. હવે આપણે અંદર હળદર, મરચું અને ધાણા જીરું એક સ્પૂન નાખ્યું છે અને અડધી સ્પૂન આપણે મીઠું અને કસૂરી મેથી નાખી છે. હવે 2 લસણની કળીઓ અને એક આદુનો ટુકડો એને નાખી દીધા પછી આપણે મરચાંના ટુકડા નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એની અંદર નાખવાનો છે ચણાનો લોટ. તમે ઘઉંનો લોટ અથવા ચોખાનો લોટ પણ લઈ શકો છો. તો આપણે આ લોટ તમે જોઈ શકો છો મસળાઈ ગયો છે સારી રીતે મસળાઈ ગયા પછી આપણે એક પ્લેટ લઈ લઈશું. એની અંદર થોડું તેલ લગાડીને ગ્રીસ કરી લઈને પછી આપણે આ લોટ અંદર પાથરી દેવાનો છે. તો આ સારી રીતે તેલવાળો હાથ કરીને આપણે પાથરી દીધા પછી મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું હતું. એમાં આપણે આ પ્લેટ મૂકી દેવાની છે. હવે પ્લેટ મૂક્યા પછી 15 મિનિટ પછી આપણે એકદમ ઠંડુ પડે પછી આપણે આની અંદર આ રીતે કાપા મૂકી દેવાના છે. અને એટલો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બને છે કે બાળકોને અને વડીલોને ખૂબ જ ભાવશે. તો તમે આ રીતે જરૂરથી બનાવી દો. અને આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કટ પણ થઈ ગયા છે. હવે એક કડાઈમાં મેં તેલ ગરમ થવા પહેલેથી મૂકી દીધું હતું. એમાં આપણે આ રીતે સાતળી લેવાના છે ઉપર નીચે. પછી આપણે સાઈડનો ભાગ ચારે બાજુનો છે એ પણ આપણે સારી રીતે સાતળી લેવાનો છે. તો છે ને જોતાં જ ખાવાનું મન થાય એવા. તો આપણે સાઈડનો ભાગ આ રીતે સાતળવાનો છે. હવે આપણે મેં કોબીના પાન લીધા છે એની ઉપર આપણે આને સર્વ કરીશું. તો આને તમે કોબીના મૂઠિયા કહો કે કોબીના પાત્રા કહો કે પછી કોબીનો નાસ્તો તમે જે કહી શકો એ કોબીની વડી પણ કહી શકો. તો તમને હું આ તોડીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો અંદરથી પણ એકદમ સરસ બની ગયા છે અને બહારથી એકદમ ક્રિસ્પી છે. તમે જોઈ શકો છો. તો આપણો આ નાસ્તો બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.